જ્યાં વાત્સલ્ય મળે તે જગ્યાને વાત્સલ્ય ધામ કહે છે. તો આજે આપણે વડીલોને જ્યાં વાત્સલ્ય મળે છે તે ધામ એટલે કે વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈશું. વાત્સલ્ય ધામ જામનગરથી ફક્ત 14 કિલોમીટર દૂર રિલાયન્સ જતા લાખાબાવાથી આગળ આવેલું છે. સરમત રોડ તરફ જતા વસઈમાં આ છે. આ તમે બોર્ડ જોઈ શકો છો. આપણે જમણી તરફ રોડમાં જવાનું છે. સરમત જતા પહેલા જ આ વૃદ્ધાશ્રમ આવેલું છે. બહારથી જોતા તમને 7 સ્ટાર હોટલ રિસોર્ટ જેવું જ લાગે છે. સરકારશ્રીના નિયમ મુજબ હાલ મુલાકાતો બંધ છે. આપણે અગાઉથી જ પરમિશન લઈ અને મુલાકાત લઈ રહ્યા છીએ. આપણે અંદર જઈશું. સૌથી પહેલા આપણે અહીંના વૃદ્ધાશ્રમની એક નાની ઝલક જોઈ લઈ, ત્યારબાદ આપણે વિસ્તૃત માહિતી લેશું. આ પ્રસાદ રૂમ છે. આ યજ્ઞકુંડ છે. ડેઈલી યજ્ઞ ગાયત્રી યજ્ઞ થાય છે. અહીં ઓર્ગેનિક ફાર્મ છે જે આપણે આગળ જોઈશું રૂબરૂ. આ પક્ષીઓનું વાત્સલ્ય ધામ છે. અહીં સોલાર પેનલ છે. આપણે અહીંના જે મેનેજિંગ ટ્રસ્ટી છે ભાસ્કરભાઈ રાઠોડ, તેમની મુલાકાત લેશું અને વિસ્તૃત માહિતી લેશું. સર, આપનું શુભ નામ જણાવશો? હા, મારું નામ છે ભાસ્કર રાઠોડ અને વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમનો હું મેનેજિંગ ટ્રસ્ટી છું. બેન, તો અહીં રહેનારા વડીલોની દૈનિક જીવન ચર્ચા વિશે તમે થોડી માહિતી બધાને આપશો? ચોક્કસ, જરૂર. હા, વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ એટલે અમે તો એને ધરતી પરનું સ્વર્ગ કહીએ છીએ, કારણ કે અહીંયા એટલી સરસ જીવન સૃષ્ટિ અમે આપીએ છીએ વડીલોને. તો આમ જોઈએ તો દરેક લોકોએ હેલ્થ માટે કંઈક કરવું જોઈએ. એમ અહીંયા દરેક વડીલોને સવારે પ્રાણાયામ યોગાથી એમનો દિવસ ચાલુ થાય છે. પછી એમની રૂટીન ડે એક્ટિવિટી હોય છે. બપોરે એમના જે પણ હેલ્થ રિલેટેડ અમારું મેનુ ડાયટિશિયને નક્કી કરેલું છે એવી રીતે એનું લંચ હોય છે. લંચ પછી એમને રેસ્ટનો ટાઈમ આપીએ છીએ અને 4 વાગ્યાની આસપાસ એમને હાઈ ટી એટલે ટી અને સ્નેક્સ અમે પ્રોવાઈડ કરીએ છીએ. આ એમની જીવન એંગેજ રહે એના માટે રોજ રાત્રે અમારે ઇવનિંગના સમયમાં સત્સંગનો પ્રોગ્રામ હોય છે અને વીકમાં 4 થી 5 વાર સત્સંગ દરમિયાન અમે જે પણ સિઝનલ ફ્રૂટ હોય એ લોકોને ફ્રૂટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને સાંજે 7:30 થી 8 દરમિયાન જે અગેન ડાયટિશિયનના કન્સલ્ટન્સી પ્રમાણેનું પૌષ્ટિક આહારનું સાદું ભોજનનું મેનુ હોય છે એ અમે એમને ડિનરમાં પ્રોવાઈડ કરીએ છીએ. અને 8 વાગ્યા પછી બધા લોકો પોતપોતાની રીતે સંકુલ ખૂબ જ મોટું છે. કોઈ સર્કલ 1-2 રાઉન્ડ મારતા હોય, જેમાં પછી ઘણા બધાને હાલવાની હેબિટ છે. બધા પોતપોતાના રૂમની બહાર ઝૂલા આપેલા છે, 4 ગાર્ડન છે. તો અલગ અલગ જગ્યાએ બેસી અને પોતાના ગ્રુપ પ્રમાણે પોતાના વિચાર પ્રમાણે રાત્રિનો સમય વિતાવી અને 10-10:30 દરેક લોકો પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે. આવી કંઈક અમારી વાત્સલ્યધામની દૈનિક ક્રિયા છે. ખૂબ જ સરસ. તો હવે અહીં આપણે રોજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તો તેના પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે અને વડીલોના હેલ્થ પર તેની કેવી અસર થાય છે તે માટે થોડીક માહિતી આપો. બેના, તમે રિસર્ચ કરીને ખૂબ જ સારો ક્વેશ્ચન પૂછ્યો છે. અને જ્યારે કોવિડ પિરિયડ છે ત્યારે ગાયત્રી યજ્ઞ એટલો બધો મહત્ત્વનો છે કે આજે આપણી ઇન્ડિયાની સૌથી મોટી એમ્સ હોસ્પિટલ છે એ પણ ગાયત્રી યજ્ઞ ઉપર રિસર્ચ કરે છે. તો મે 2020ના એટલે 16 મે 2020ના અમે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું. ગાયત્રી યજ્ઞ એક ધાર્મિક ક્રિયા છે. એ વડીલોના જીવન માટે ડેઇલી સ્કેડ્યુલ તો છે જ. દરેક વડીલ અહીંયા 40 વડીલો રહે છે એ ગાયત્રી યજ્ઞમાં 10 વાગે ભેગા થાય છે. એનાથી એની હેલ્થમાં જે અસર થાય છે એના વિશે આપને માહિતી આપું તો મનુષ્યની કોઈ પણ ટ્રીટમેન્ટ દવાથી થતી હોય તો આપણે કોઈ પણ કેપ્સ્યુલ ટીકડી ખાઈએ આપણા લીવરમાં જઈને આપણે સાજા થતા હોય. બીજું છે કે આપણી વેનમાં ઇન્જેક્શન દ્વારા દવા આપતા હોય. અને ત્રીજી જે મનુષ્યના શરીરને ઠીક કરવાની કે ને આપણે હેલ્ધી બનાવવાની જે પ્રક્રિયા છે એ ઇન્હેલ સિસ્ટમ છે કે આપણા નાક દ્વારા આજે સુગંધ દ્વારા જે પણ વસ્તુ અંદર જાય તો એ એક જાતનું તમારા બોડીની અંદર દવાના સ્વરૂપે
તમારા બોડીને એન્ટીબોડી બનાવે છે. તો જે યજ્ઞમાં વપરાય છે, જે ગાયત્રી યજ્ઞમાં 55 ટાઈપની જડીબુટ્ટી વપરાય છે, સાથે સાથે કપૂર, સવનનું વુડ અમે યુઝ કરીએ છીએ અને ગાયનું ઘી, આ બધાના મિશ્રણથી જે હવામાં એમનું અર્ગ નીકળે છે આખું, એ એટલું પાવરફુલ હોય. અને તમે સમજો કે આજ 1.25 વર્ષથી કન્ટિન્યુ યજ્ઞ થાય છે અને રોજ તમે 1 કલાક સુધી એ ઇન્હેલ કરતા હોય તો તમારા શરીરમાં કેવી અલગ અલગ જાતની તાકાત જનરેટ થાય, પોઝિટિવ એનર્જી જનરેટ થાય. માત્ર કોવિડ સામે લડવા માટે યજ્ઞ નથી, પણ આ લોકોની માનસિક પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવ્યો, શારીરિક ફિટનેસ આવી, પોઝિટિવનેસ લાઈફમાં આવી. અને એક ધાર્મિક ક્રિયા, ઘણા લોકો એવા હોય જેને ધાર્મિક ક્રિયા ગમતી ન હોય, એ લોકો પણ આ સરસ રીતે યજ્ઞમાં રોજ બેસે છે. અને આનો અમને એ ફાયદો છે કે વાત્સલ્યધામમાં 60 વર્ષથી લઈને 97 વર્ષ સુધીના વૃદ્ધો રહે છે, પણ છેલ્લા 1.25 વર્ષમાં પહેલી વેવ કે બીજી વેવ વાત્સલ્યધામના સ્ટાફને કે વાત્સલ્યધામના કોઈ પણ વડીલને એક નાનકડી કોરોનાની ઇફેક્ટ નથી થઈ. તો આ યજ્ઞના ફાયદાઓ છે. બહુ જ સરસ, બહુ જ સરસ. તો અહીં તમે આપણા આશ્રમમાં ટચવુડ હજી કોઈ પણને વડીલને કોવિડ થયો નથી, તો તેની પાછળ તમે કયા કયા પ્રિકોશન ધ્યાનમાં રાખો છો, તો તે માટે થોડું ગાઈડલાઈન. ચોક્કસ બેન, પ્રિકોશન્સ તો આપણે જોઈએ તો દરેક લોકો અત્યારે કોવિડના ડૉક્ટર થઈ ગયા છે, એટલે બધાના મોબાઈલમાં માહિતી હોય છે, પણ લોકો પાડી નથી શકતા. તો અમે 15 માર્ચ 2020 જ્યારે કોવિડનું વાતાવરણ જસ્ટ ચાલુ જ થયું હતું, ત્યારે જામનગરમાં એ કોઈ કેસ પણ નહોતો, પણ અમે એ જ તારીખથી વાત્સલ્યધામમાં વિઝિટર માટે 100% એન્ટ્રી બંધ કરી દીધી હતી. પછી એ વિઝિટર હોય, ડોનર હોય કે અહીંના રહેનારના સગા હોય, અમે ગેટ લોક કરી દીધો હતો. અને આવનાર પરિસ્થિતિને એઝ એ એજ્યુકેટેડ ટ્રસ્ટી મેં રિસર્ચ કરેલું હતું કે જે તે ટાઈમે જર્મન, ફ્રાન્સ, અમેરિકા અને ચાઇનાની હાલત કેવી હતી. તો થોડાક હિન્ટ હતા જ કે કંઈ આપણું કન્ટ્રી બહુ ડેન્સવાળું છે, તો આવું કંઈક થશે. એટલે અમે બેટર પ્રિકોશન અહીંની એન્ટ્રી જ બંધ કરી દીધી કે બહારના કોઈ પણ લોકો અહીંયા આવે નહીં. લોકોને નેગેટિવ ન્યૂઝથી દૂર રાખ્યા હતા, ટીવીના ન્યૂઝ નહોતા જોવા દેતા, છાપા બંધ કરી દીધા હતા, કોઈને પણ કોવિડની વાતો કરવાની એલાઉડ ન કરતા. અને ડે ટુ ડે ઘણી બધી એક્ટિવિટી ચાલુ કરી દીધી, જેનાથી મનથી પ્રફુલ્લિત રહે અને એક્ટિવ રહે. સાથે સાથે અમે આજ ઘરના આપણે મા બાપ હોય ને તો એને રજિસ્ટર્ડ ન બનાવી શકીએ, પપ્પા તમે નાશ લઈને આમાં સાઇન કરો. પણ અમે જ્યારે પહેલાં શું નાશ લેવું એટલે બહુ નવું લાગતું, કારણ કે લાઈફમાં આવું કમ્પલસરી તો નહોતું. તો અમે નાશના અલગ ટેબલ ઉપર એના બોક્સીસ રાખ્યા હતા જે ઇન્હેલ કરવા માટે હોય, અને ત્યાં રજિસ્ટર રાખ્યો હતો કે નાશ લઈ અને સાઇન કરવાની. અને જો રજિસ્ટરમાં કોઈની નાશ લેવાની બાકી હોય ને રૂમમાં ડબલું મૂકીને ત્યાં નાશ લેવડાવતા આખું. તો આ નાશ છે એ ખૂબ જ અમને હેલ્પફુલ થઈ છે, કારણ કે નોર્મલ શરદી બી આમ જોઈએ તો 99% લોકોને નથી થઈ. પછી રોજ રાત્રે આપણે જે મેં તમને આયુર્વેદિકની વાત કરી કે જે તુલસી છે, લીંબુ છે અને મિક્સ જે ઉકાળાની બધી દવા હોય એ મિક્સ કરીને રોજ રાત્રે અમે ઉકાળો આપતા. જરૂરિયાત હોય ત્યારે સવારના ભાગમાં દૂધ, હળદરવાળું દૂધ આપતા. અને ખોરાકમાં અમે ખાસો કંટ્રોલ કર્યો હતો. અને સવારની જે એક્ટિવિટી છે યોગા પ્રાણાયામ, એમાં અમે ખાસું ધ્યાન આપ્યું હતું. અને લોકોને મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફિટ કરીને આજ 1.25 વર્ષ થયા આમ જુઓ તો આશ્રમ હિટ એન્ડ ફિટ છે. અને ખાસ તમને વાત કરું, આ તો મારો સોશિયલ સંદેશ પણ છે કે જ્યારે પણ વેક્સિનનો પહેલો ડોઝ ડિક્લેર થયો, અમે ફર્સ્ટ ડે વાત્સલ્યધામના 35 વડીલોને જે 60 થી 97 વર્ષના છે એ બધાને ફર્સ્ટ ડોઝ દેવડાવ્યો હતો. અને એક્ઝેક્ટ સેકન્ડ ડોઝની અમારી ડેટ હતી એ સેમ ટાઈમે અમે સેકન્ડ ડોઝ દેવડાવ્યો હતો. ટચ વુડ 37 લોકોમાંથી કોઈ પણને કોઈ જાતનું રિએક્શન નહોતું આખું છે. આ મને એવું લાગે છે કે આ કોરોના છે ને માઇન્ડ ગેમ છે. આપણે વેક્સિન લેવા જાય ને તો એમ વિચારીએ કે આનું મને રિએક્શન શું આવશે. અને જ્યારે હું આ બધા લોકોને લઈ ગયો હતો ને ત્યારે એટલા બધા ખુશ હતા ને કે અમને વેક્સિન દઈ દો તમને કાંઈ નહીં થાય, વેક્સિન દઈ દો તો કાંઈ નહીં. એટલે એના માટે લાઈફ સેવર હતી. ને જ્યારે અહીંયા ગાડીમાંથી ઉતર્યા ને ત્યારે બધાને હાશકારો થતો હવે અમને કોરોના નહીં થાય. અને સોસાયટીમાં લોકો વેક્સિન લઈને આવે છે ને તો ઘરે એક દી આરામ કરે છે અને રાહ જોવે છે મને કંઈ રિએક્શન નથી આવતું ને. તો મને આ રિએક્શન તો છે ને કદાચ હું ડૉક્ટરી લેંગ્વેજથી નથી કહેતો, પણ મેન્ટલી જે પણ લોકો બહુ વિચારે છે ને એના કારણે પણ રિએક્શન આવતું એવું લાગે છે. ખૂબ જ સરસ કે તમે આટલી નાની નાની બાબત પણ આવી સરસ ધ્યાન દઈ શકો છો, જે ખૂબ જ વખાણનીય છે. હવે આપણે આ વડીલો માટે અહીં શું શું વ્યવસ્થા રાખેલ છે? હા ચોક્કસ. વાત્સલ્યધામ અમે શું કામ કહીએ છીએ કે એમાં
પહેલામાં પહેલા વ્યવસ્થા કરતા વાત્સલ્ય આપે છે. જે દિવસે અમારી પાસે 10 રૂમ ને એક લોબી હતી ને, કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહોતું, તેથી દેવા પાસે અમારી પાસે માત્ર વાત્સલ્ય હતું. કે પ્રેમની હૂપ છે ને, એ તમને ખબર છે કે ભાઈ 5 સ્ટાર હોટલ હોય અને એમાં આપણે મા બાપને રાખતા હોય અને ઝૂંપડીમાં જો 4 જણા ભેગા જમતા હોય તો એનો આનંદ અલગ છે. તો સૌથી પહેલી વાત છે વાત્સલ્ય, જે અમે તમામ અમારું જે કમિટી છે, ટ્રસ્ટીગણ છે, એ બધા પૂરતો ટાઈમ આપીએ છીએ અને લોકો જોડે ઇન્વોલ્વ લઈએ છીએ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો અહીંયા લોકોના એન્ટરટેનમેન્ટ માટે આનંદ હોલ છે, જે એર કન્ડિશન છે. અમારું અન્નમ કરી અને ખૂબ જ સરસ મોટો સ્ટોર રૂમ છે. સ્વાદમ અને પ્રસાદમ. સ્વાદમ એટલે બધા લોકો માટે અહીંયા ફ્રેશ રસોઈ બને છે 3 ટાઈમ. તો એક સરસ મજાનું સ્વાદમ નામનું કિચન છે. અને પ્રસાદન નામનું અમારો ભોજનશાળા છે, જ્યાં વડીલોને બેસાડી પીરસી અને અમે જમાડીએ છીએ. અને ખાસ કહું તો માત્ર જમવું, ખાવું અને સૂવું આટલી ફેસિલિટી આપવાથી જીવન બનતું નથી, એવી મારી માન્યતા છે. તો વાત્સલ્યધામને એક 4 સ્ટાર રિસોર્ટથી પણ ઊંચો દરજ્જો આપવો, એવી અમારા દરેક કમિટી મેમ્બરનું ડ્રીમ્સ હતું. અને અમે અહીંયા 4 મોટા ગાર્ડન બનાવ્યા છે. આપ જ્યાંથી એન્ટર થયા ત્યાં વસંત વાટિકા નામનો એક બહુ જ જૂનો 8 વર્ષ પહેલાં અમે એ ગાર્ડન બનાવ્યો હતો. સેન્ટર કોર્ટયાર્ડ, જે 20,000 ફૂટનો ગાર્ડન છે, એ નંદનવન બાગ છે, કે જ્યાં વડીલો વોકિંગ કરી શકે, ડે એક્ટિવિટી કરી શકે, યોગા કરી શકે. એની આગળ જઈએ તો જ્યાં વિશામો ગાયત્રી યજ્ઞ થાય છે, એની બેક સાઈડમાં ખૂબ જ મોટું અહીંયા વસઈનું તળાવ છે. ત્યાં લેક વ્યૂ સનસેટ ગાર્ડન છે, એ પણ ખૂબ જ મોટો ગાર્ડન છે. અને ચોથો ગાર્ડન જે 30,000 ફૂટમાં અમે બનાવી રહ્યા છે, આમ કહેવાય રાવણની અશોક વાટિકા, પણ અશોક વાટિકા તો સારી જ હતી. એવી અશોક વાટિકા 30,000 ફૂટમાં બનાવીએ છીએ. અને આ 4 ગાર્ડનનો ઉદ્દેશ એવો છે કે દિવસ દરમિયાન વડીલોને ક્યારે પણ ક્યાંય પણ જવું હોય તો ડે એક્ટિવિટી, વોક કરી શકે, ચાલી શકે, પક્ષીઓ, ફ્રૂટ આ બધું જોવે. તો આ બધી ફેસિલિટી એવી રીતે ડેવલપ કરી છે કે એને પોતાની લાઈફનો આખો દિવસ એક્ટિવલી પોતે ગાળી શકે. ખૂબ જ સરસ. તો આપણો આ આશ્રમ છે તે બીજા આશ્રમ કરતાં કેવી રીતના અલગ પડે છે? હા, બીજા આશ્રમ અને આશ્રમની ડિફરન્શિએટ કરીએ તો જેટલા પણ આશ્રમ ચલાવે છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારું કામ કરે છે. તો પહેલાં તો હું એમને ધન્યવાદ કરું છું, કારણ કે કોઈ પણ માણસ પોતાની શક્તિ પ્રમાણે ચલાવતો હોય, એમ અમારો આશ્રમ વિશેષ એટલે છે કે હું પોતે આર્કિટેક્ટ છું, ઇન્ટિરિયર ડિઝાઇનર છું અને સિવિલ એન્જિનિયર છું. તો ઘણી બધી વાતમાં હું પ્રોફેશનલી બહુ ઇન્વોલ્વ હોઉં, કારણ કે આશ્રમ આખો મેં પોતે સિવિલ ડિઝાઇન, લેન્ડસ્કેપ ડિઝાઇન ને ઇન્ટિરિયરનું મેં પોતે કરેલું છે. તો મને એકચ્યુઅલમાં માઇન્યુટ રિસર્ચની ખબર છે. તમે આખો આશ્રમ ભરશો, તમે 1 ઇંચનું પગથિયું તો નહીં પણ કટ પણ નથી આપેલી. રાઈટ. આપ ટોયલેટ, બાથરૂમ જોશો તો એને બેસવા માટે, ઊભું થવા માટે પાઇપ આપેલા છે આખું. જે વોશ બેસિનનો મિરર છે, ત્યાં જનરલી પાણી પડતું હોય તો ત્યાં અમે 4 ફૂટ બાય 4 ફૂટની રબર મેટ આપેલી છે, જેથી કરીને લોકો લપસીને પડી ન જાય. અમે ફર્નિચર બનાવ્યું તો જે બાથરૂમની બાજુમાં અમે 4 બાય 4ની મેટ કરેલી છે, જેથી કરીને લોકો સ્લીપ ના થઈ જાય. અને ફર્નિચર પણ અમે જ્યારે બનાવ્યું હતું એ વૃદ્ધોની હાજરીમાં જ બનાવ્યું હતું. બેડ કેટલો ઊંચો રાખવો એ 10 વડીલોને બેસાડ્યું હતું કે એના પગ ઉપર વજન ના આવે, ઊભું થવામાં પ્રોબ્લેમ ન થાય. આજે આપણે પ્રસાદ લીધો ત્યારે મેં તમને ભોજનશાળામાં પેલા ટેબલ દેખાડ્યા હતા, કે એની ધાર પણ તમે જોશો ને તો ગોળ હશે, કે કોઈ વડીલને ખૂણો કોણીમાં ન લાગે, કે પડે તો ઇન્જરી ન થાય. અને એનો ટોપ છે એ એસ્બેસ્ટોસ ટોપનો છે, કે શિયાળામાં નોર્મલ આપણે ઘરે કાચ કે માર્બલનું ડાઇનિંગ ટેબલ હોય તો શિયાળામાં આપણો હાથ અડે તો ઠંડુ લાગે. તો એસ્બેસ્ટોસ ટોપનો ટોપ છે. હળવી ખુરશી છે પણ એન્ટી સ્કીડ છે, કે ખસે નહીં. આમ ખસેડી શકો ઇઝીલી, પણ બેસવા પછી ન ખસે. પોતાના રૂમનું ફર્નિચર. બાથરૂમ જોશો તો એમાં ફૂલ ટાઇલ્સ આપેલી છે. બાથરૂમનું વેન્ટિલેશન એમાં છે, એના દ્વારા પણ મચ્છર નહીં આવે તો ત્યાં મચ્છરની નેટ કરેલી છે. પછી ખાસ નંદનવન બાગની વાત કરું તો નંદનવન ગાર્ડન જે હતો એ આ સંકુલથી 6 ફૂટ નીચો હતો. હવે 6 ફૂટ નીચું જવું હોય તો 7-8 પગથિયા ઉતરીને લોકોએ જવું પડે. તો અમે 7 ફૂટ જેટલી, એટલે ખાસો ખર્ચો કરીને ભરતી કરી અને આ સંકુલના લેવલે કર્યું, કે જે લોકોને પગનો પ્રોબ્લેમ, આમ જોઈએ તો વધુ પડતા લોકોને 70-80 પછી થતો જ હોય, તો કોઈ પણ વડીલ પોતાના રૂમમાંથી 4 સ્ટેપ હાલી અને ત્યાં જઈ શકે. અને આજે તમારી ઘરે અને મારી ઘરે આપણે બધા ફ્લેટમાં રહેવા માંડ્યા, એટલે ઝૂલો જે હતો ને એ લુપ્ત થઈ ગયો. એનું ઘરે આપણને હિચકવાની બહુ શોખ હોય આખો. વાત્સલ્યધામના દરેક વડીલોના રૂમની બહાર આપણે જે જોયું સંકુલમાં, કે એક ઝૂલો આપેલો છે.
અને એ ઝૂલો એવી રીતે લોકેશન ઉપર આવેલો છે કે ગાર્ડનમાં ઝૂલતા હોય એવું જ એમને ફિલિંગ આવે. અને રૂમના લોકેશન એટલા સારા છે કે રૂમની બંને મોટી વિન્ડો છે, ક્રોસ વેન્ટિલેશન છે, અને બંને સાઈડથી એને ગાર્ડન અથવા લેકનો વ્યૂ આવે. તો આવા ઘણા બધા ઝીણવટભરી વસ્તુઓ છે. નાના પોઈન્ટે તમે એકદમ બારીકાઈથી વિચારી અને આનું નિર્માણ કરેલું છે અને એ દેખાય જ છે તમારું. અહીં આપણે ઓર્ગેનિક ફાર્મ છે તો તેના વિશે થોડી માહિતી આપશો. હા, ચોક્કસ. હવે ઓર્ગેનિક ફાર્મ તો અત્યારે આપણા જીવનથી દૂર થઈ ગયું છે. આપણે તો શાકભાજીની મંડી ને લારી, એટલે 2 દી શાકભાજીમાં પડ્યું રહીએ ફૂડ, એકાદ દિવસ લારીવાળા પર રહીએ, અને પછી 2-4 દી આપણે ફ્રીજમાં રહીએ, અને પછી કુકિંગ થઈને આપણે ખાઈએ. એટલે આજનું જે પણ આપણે અત્યારે બહુ બધા વાત કરીએ છીએ કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ, પણ વોટ ઇમ્યુનિટી સિસ્ટમ? તમે અંદર જેટલું સ્વસ્થ અને હેલ્ધી ફૂડ નાખશો, આઉટપુટ એટલો જ સ્વસ્થ મળવાનો છે. તો અમે ડૉક્ટર્સને અને અમારા જે ડાયટિશિયન છે એને કન્સલ્ટ કર્યું તો અમને ખબર પડી કે જે બધી શાકભાજીઓ સારી જ હોય કારણ કે નેચરલી પ્રોડ્યુસ થઈ છે, પણ એની ઉપર જે બધી ઝેરી દવાઓનો છંટકાવ થાય છે એ દવાઓ એટલી બધી ક્લીન નથી થતી. 1-2 વાર કદાચ શાકભાજી જુઓ તો પણ નીકળતી નથી, કારણ કે અમુક શાકભાજી ફ્લાવર, કોબીજ, પાલક આ બધા એવા હોય કે તમે એટલું બધું ધોઈને ન કરી શકો આખો છે, રાઈટ? તો એ દવા છે એ મનુષ્યને ખૂબ જ આ જે કેન્સરનો ને એ બધો પાર્ટ વધે છે, અને બીજી ઘણી બધી આંતરડાને રિલેટેડ એ જે પેસ્ટિસાઇડ છે એ ધીમું ઝેર છે આખું. તો આ વસ્તુને સમજતા અમે જે અશોક વાટિકાની મેં તમને વાત કરી એમાં 30,000 ફૂટમાં અમે ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું. તો એ ઓર્ગેનિક ફાર્મ પાછળનો હેતુ એવો હતો કે સ્વસ્થ અમારા પોતાના બગીચામાં જ વાવેલા શાકભાજી મળે. અને શાકભાજી એટલે કેવા કે બેન 11 વાગે તોડેલા હોય, 12 વાગે શાક મળે બને, અને 12:30 તમને જમવા મળે. હવે આવી વસ્તુ તો આપણને કદાચ હું તમે ધીરુભાઈ હોય તો આટલું ફ્રેશ તો નથી મળવાનું આખું જાય. તો એટલું સરસ મજાનું એને ફ્રેશ વેજીટેબલ દરેક સિઝનના, શિયાળાના, ઉનાળાના, રીંગણાની બધું મેં તમને દેખાડ્યું કે આનંદ આવી જાય એવા ઓરા ને રોટલા ને બધું બનતું હોય છે. યસ. અને ખાસ ફ્રૂટની વાત કરું તો કે ભાઈ માત્ર શાકભાજીનો ઉદ્દેશ નથી, પણ જે અમે ડેઈલી એને ફ્રૂટ આપીએ તો એ ઓર્ગેનિક ફ્રૂટનો પણ બગીચો બનાવ્યો છે, જેમાં 50થી વધુ આંબા છે, ચીકુ વાવેલા છે, જામફળ છે, વ્હાઈટ જાંબુ છે આખા, અને 40 નવા ફ્રૂટ અંજીર સાથે અમે આ સિઝનમાં વાવેલા છે. તો એમ છે કે ભાઈ આવનાર સમયમાં 80-90% અમે નિર્ભર થઈ જાય અને લોકોની સ્વાસ્થ્ય જે છે એ સારી રહે. અને શિયાળામાં બેન તમે આવજો, અમારે શાક એટલું બધું થાય છે ને કે અમે જેટલા જોડાયેલા છે બધાને થોડું થોડું આપીએ છીએ કે માત્ર અમારી હેલ્થ નહીં પણ તમારી થોડી સારી થાય. હા, ચોક્કસ બધા. તો આવું કંઈક હતું અમારું ઓર્ગેનિક ફાર્મ બનાવવા પાછળનું રીઝન આખું. અને અહીં આપણે વાર તહેવારની પણ સરસ ઉજવણી કરીએ છીએ, તો તેની માટે તમે થોડી બધાની માહિતી આપો. હા, આપણે રીતના આપણે વાર તહેવાર ઉજવીએ છીએ. આપણે કહીએ છીએ ને કે ભાઈ ભારત એટલે તહેવારોનું ઠેકાણું, કે જાન્યુઆરીથી 31 ડિસેમ્બર કરીએ તો આપણે એક બે રજા તો મહિને ભોગવતા જોઈએ કે ભાઈ સંક્રાંત પછી હોળી, હોળી પછી શિવરાત, ને શિવરાત પછી હાતમ આઠમ પછી ગણેશ ચતુર્થી, નવરાત્રી પછી દશેરા, ધનતેરસ, દિવાળી, લાભ પાંચમ, લગ્નની સિઝન. આ એક ફ્લો છે. તો આ આખા ફ્લોને અમે દરેક તહેવારને એકદમ દિલથી ઉજવીએ છીએ. અહીંની સંક્રાંત જોશો તો અહીંયા પતંગો વડીલો ઉડાડતા હશે, ચીક્કી, શેરડી, ચણા, બધી વસ્તુનો જલસા હશે. એ સરસ રીતે અમે સંક્રાંતિ ચાલુ કરીએ છીએ. પછી જે સૌથી મોટો તહેવાર અમે કહી શકીએ કે ગણેશ ઉત્સવ, તો અમે મોટામાં મોટો ગણેશ ઉત્સવનું અહીંયા સ્થાપના કરીએ છીએ. અને માની લો કે 9 દિવસના ગણેશ લઈએ, 7 દિવસના કે 11 દિવસના, અમે 11 દિવસના લઈએ છીએ. અને 11 દિવસ અહીંયા રોજ રાત્રે જલસા હોય છે. મેં તમને વાત કરી હતી અમારો ફૂલડોલ ઉત્સવની, કે હમણાં રિસેન્ટલી જ 2 મહિના પહેલાં ધૂળેટી ગઈ, તો ધૂળેટી અમે લગભગ 200-250 કિલો નેચરલ ફ્લાવર, કોઈ જાતનો કલર, અબીલ ગુલાલે નહીં, પણ કૃષ્ણ રાધા જે રીતે ફૂલડોલ ડોલી રમતા હોય એવી રીતે અમે હોળીનો ઉત્સવ વડીલો જોડે આનંદ કરેલો આખો. એ ઉપરાંત નવરાત્રિ, તમને એમ લાગે કે ભાઈ આ 70થી 90 વર્ષ કે 60થી 90 વર્ષના લોકો શું નવરાત્રિ રમી શકશે? તમે બધાનો જોમ જોવા આવજો તો તમને ખ્યાલ પડશે. ઘણી વાર તો આપણને એમ થાય કે આપણે પણ થાકી જાય, 1-1, 1.5 કલાક લોકો સતત હિંચ લેતા હોય, ટીટોળો લેતા હોય, અને આપણને પણ શીખવા મળે. જે આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે, અથવા તો આપણે જે વસ્તુને ફીલ જ નથી કરી, એવી ઘણી બધી વસ્તુ મને પોતાના વડીલો તરફથી શીખવા મળે છે.
તો આવા નવરાત્રિનો ઉત્સવ છે, દિવાળીમાં આગલા એક વીકથી આ રંગોળી, અત્યારે તો ઘરે કદાચ માણસો 1-2 દી જ રંગોળી કરે છે, પણ અમે 7 દિવસ રંગોળી કરતા હોઈએ છીએ. નવા વર્ષનું સ્નેહ મિલન હોય છે આખું. કંઈક આવા આનંદ ઉત્સવ સાથે અમે આખા વર્ષના જે સ્કેડ્યુલ હોય એ પ્રમાણે તમામ તહેવારોનું અહીંયા ખૂબ જ સારી રીતે મોટા પાયે, કારણ કે તહેવારો છે ને એ ઉત્સાહ છે, અને જીવનમાં ઉત્સાહ જ્યારે તમારે આવે ને ત્યારે તમારું માઇન્ડના બધા ખોટા વિચારો બહાર નીકળી જતા હોય. અને એ ઉત્સાહથી બીજો શું ફાયદો થાય? આજમેં ઘરમાં આપણે 5 જણા રહેતા હોય તો કંઈક તો મન મોટાવ હોય જ. એક ઘરમાં 2 વડીલ રહેતા હોય તો 2 વડીલની ઘણીવાર મન મોટાવ થતો હોય, દીકરા વવારે થતો હોય. તો અહીંયા તો સંકુલમાં 40-50 જણા રહીએ તો કંઈક મન મોટાવ તો એ લોકોને પણ થતો હોય. પણ જ્યારે તહેવારોમાં એ લોકો ભેગા થાય ને ત્યારે બધી વસ્તુ ભૂલાઈ જાય અને માત્ર આનંદ થાય, એટલે એ બધી ગીલા શીખવા હોય નીકળી જાય અને પાછા રિફ્રેશ થઈ જાય. તો આ બધો અમારો પર્પઝ છે ઉત્સવ ઉજવવા માટેનો છે. બહુ જ સરસ. અહીં કોઈ વડીલોને જો એડમિશન જોતું હોય તો તમારો સંપર્ક કેવી રીતના કરવો અને એના શું નીતિ નિયમ છે તે વિશે? હા, સરસ. વાત્સલ્યધામમાં રહેવું એ કદાચ મારું પણ સપનું છે. અને કારણ કે આજની જીવનશૈલી તમે જોશો તમને બી કદાચ એવું થશે કે ભાઈ એવા કોઈ ક્રાઇટેરિયાથી નહીં પણ 2 દિવસ તો રોકાવા આવું જ છે. તો બધાનું સપનું છે ને. અત્યારે 40 જેટલા વૃદ્ધો અહીંયા રહે છે. આખું એડમિશન ક્રાઇટેરિયામાં અમે ડિજિટલી બધી રીતે અપગ્રેડ છીએ. કે વેબસાઇટ ઉપર અમારું એડમિશન ફોર્મ છે અને એડમિશન ફોર્મ ઉપર બહુ જ ડિસ્ક્રાઇબ કરીને બધા નીતિ નિયમો લખેલા છે. એમાંની ટૂંકમાં વાત કરું તો પહેલો ક્રાઇટેરિયા છે કે ઉંમર છે એ 60 વર્ષ ઉપરની હોવી જોઈએ આખી. પોતાનું કામકાજ એટલે જમવું, નાહવું કે સેલ્ફ ડિપેન્ડન્ટ હોવા જોઈએ. કોઈ પણ જાતના જે કહીએ કે ભાઈ પેરાલિટિક પીપલ હોય, કંઈક અહીંયા છે હોસ્પિટાલિટી એટલે સ્ટાફ નથી હોતો, એટલે પોતાનું ખાવું પીવું અને નાહવું ધોવું એટલું જાતે કરી શકવા જોઈએ એ ટાઈપના લોકો હોવા જોઈએ. અને સમાજની દ્રષ્ટિએ જરૂરિયાતવાળા લોકો હોવા જોઈએ કે જેને એકચ્યુઅલમાં જરૂરિયાત નથી. એવું નથી કે બહુ બધી વ્યવસ્થા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ તો ખાલી અહીંયા રોકાવા આવું જ 2-4 મહિના, તો એવું એડમિશન નથી. અને ખાસ કે જે પણ અહીંયા આવે એ એકબીજાની લાઈફમાં સપોર્ટ કરી શકે, સંસ્કારી હોવા જોઈએ, ખોટી અને ખરાબ હેબિટ ન હોય આખું, અને બીજાના જીવનમાં છે ને ફ્રેગ્રન્સ ઉમેરી શકવા જોઈએ, નડતર રૂપ ન થવા જોઈએ. આવા વડીલોને અમે એડમિશન આપીએ છીએ અને એમના માટે જ ઉદ્દેશ છે. અને ભવિષ્યમાં પણ આજની પરિસ્થિતિને જોતા એવું લાગે કે ભવિષ્યમાં આમ તો વૃદ્ધાશ્રમ છે એ સમાજ માટે કલંક છે, પણ છતાં પણ આપણે સમજીએ ઘણી બધી વસ્તુ સમાજની જરૂરિયાત હોય એમ ભવિષ્યમાં જરૂર પડશે તો અમે કેપેસિટી માટે રૂમ્સ પણ બનાવવાના પ્લાનિંગમાં છીએ. અને આ કંઈક અમારો એડમિશનનો ક્રાઇટેરિયા છે. ફીઝની કદાચ ઘણા બધાને ક્વેશ્ચન હોય કે ભાઈ વાત્સલ્યધામ આટલું સરસ ને 4 સ્ટાર રિસોર્ટ જેવું છે તો શું પૈસા ચાર્જ કરે છે? તો એમાં હા અને ના બંને છે. કે અતિ જરૂરિયાતવાળા માણસો છે કે જેના દીકરાઓ નથી, જેના સગાવાલામાં કોઈ ઇન્કમનો સોર્સ નથી, તો એ લોકો માટે અત્યારે જેટલી પણ સીટ છે એમાં 60% લોકો તદ્દન ફ્રી રહે છે, કોઈ જાતનો એમની પાસેથી ચાર્જ લેવા નથી આવતો. જે લોકોની નાની મોટી પેન્શનની ઇન્કમ હોય, આજ માની લો કે તમને એમ લાગે કે ભાઈ હું ટીચર હતી અને મારી 12,000 રૂપિયા અત્યારે આવક છે, મારે મફત નથી રહેવું, કારણ કે મારે થોડુંક સમાનભર રહેવું છે. હવે અહીંયા એક વડીલને રહેવા માટે ટોકનથી 2500 રૂપિયા લે. આમ અમને એક વડીલને સાચવવાનો 9 થી 10,000 ખર્ચો આવે છે, જે રીતની બધી ફેસિલિટી કરી. પણ 2 ટાઈપના વડીલો, એક લોકોને એમ કે મારે સોમનભર રહેવું, અથવા તો તમે કોઈને સ્પોન્સર કરો, તમારા દૂરના ફૈબા છે, કાકી છે, તમે કહો ભાસ્કરભાઈ આમને ત્યાં રાખજો આખો એમનું જે કંઈક, અમે બી દાન લઈને જ ચલાવી જ આશ્રમ, તો એની જે ટોકન ફી હોય એ 2500 રૂપિયા છે. તો આ 2 ટાઈપની જ કેટેગરી છે, બીજું કોઈ અહીંયા અધર રીતે કંઈ ફી સ્ટ્રક્ચર કે એવું કંઈ છે નહીં આખું. બહુ જ સરસ. તો અહીં આપણે ઓક્સિજન પાર્કનું જે નિર્માણ થઈ રહ્યું છે તેના વિશે તમે થોડું જણાવશો? હા બેન, હવે આપણે ઓક્સિજનની તો કિંમત બધા સમજી ગયા. બહુ જ. આજ મને ખ્યાલ છે કે ભાઈ એન્ડ ઓફ એપ્રિલ 2021માં આપણા વોટ્સએપમાં એક જ મેસેજ આવતા, ઓક્સિજન જોઈએ છે, બાટલો જોઈએ છે. અસંખ્ય લીટર ઓક્સિજન હવામાં ફરે છતાંય આપણે ઓક્સિજનથી દૂર રહી ગયા. પણ આ ઓક્સિજન પાર્ક એટલે બનાવવા છે કે વાતાવરણની શુદ્ધિ થાય અને અહીંયા આજુબાજુનો જે પણ વિસ્તાર છે એમાં લોકો વધુ હેલ્ધી બને. માત્ર ઓક્સિજન વૃક્ષો જનરેટ નથી કરતા, પણ વરસાદમાં પણ એ બેનિફિશિયર હોય છે. સિટીમાં જેમ જેમ નવી સોસાયટીઓ બને છે એમ ઝાડવા કપાય છે આખું, તો હજારો પક્ષીઓ બેઘર થાય છે. તો પક્ષીઓનો વસવાટ થાય. આજે મેં 1500 થી 2000 વૃક્ષો વાવવાના, તો વિચારમાં કેટલા બધા પક્ષીઓનો વસવાટ થશે. ઓક્સિજન પાર્કમાં બર્ડ ફીડિંગ એરિયા, એટલે એનો માટે સ્પેશિયલ જે ચબૂતરો કહીએ આપણે ગુજરાતીમાં, એવા 2-3 ચબૂતરા છે.
પાણી પીવા માટેના કુંડ છે, અને જે પણ ઝાડવા વાવવાના છે એમાં વધુ પડતા ઝાડવા એવા છે જે દિવસ રાત ઓક્સિજન આપે. જેમ આપણને ખબર છે કે પીપળો છે તો એ સૌથી વધુ ઓક્સિજન આપે, અને બહુ જ ખૂબ જ એન્વાયરમેન્ટલ બેનિફિટ. પીપળો છે, વડલો છે, લીમડો છે. લીમડાના તો આપણે ગુણ ગાઈએ એટલા ઓછા છે, બરાબર. એવો ઉમરો છે, કેસુડો છે, તે માંડીને જે અમે નક્કી કરેલા છે એવા લગભગ 15 ટાઈપના અલગ અલગ વૃક્ષો અમે અહીંયા વાવવાના છે, જેનાથી અહીંના વડીલોને શુદ્ધ હવા મળે. એ પાર્કમાં ક્યારેય વિચારવું હોય તો ચક્કર મારવાની પણ એ લોકોને આનંદ આવે, અને અસંખ્ય પક્ષીઓને ઘરના માળા મળે, અને આવનાર 100-200 વર્ષ સુધી એ ઝાડવાઓ આપણી જે સમાજની નીડ છે ઓક્સિજન પૂરું પાડવાની એ વધુ સારી રીતે પાડી શકે. એ અમારો મેઇન ઉદ્દેશ છે. અને માત્ર ઉદ્દેશ નહીં, પણ આપ દરેક લોકો પાસેથી કમિટમેન્ટ લઉં છું કે તમારા બર્થડે દર વર્ષે એક ઝાડવું વાવજો, તમારી વાઈફનો બર્થડે હોય તો 2 ઝાડવા વાવજો, અને તમારા દાદા દાદીનો બર્થડે હોય તો 4 ઝાડવા વાવજો. અને આખા જીવન દરમિયાન જ્યારે ઝાડવા મોટા થાય ને ત્યારે જોવાનો પણ બહુ આનંદ આવે. તમે એક આંબો વાવજો ને જેથી કેરી આવે ને ત્યારે તમે ઓલું સોનાનું બિસ્કિટ લીધું હોય ને એમાં 1 લાખ પ્રોફિટ મળ્યો છે ને તો એનાથી વધુ આનંદ તમને કેરી આવશે ત્યારે આવશે આખું. તો વૃક્ષો વાવો અને એનો ઉછેર કરો. પ્રોબ્લેમ શું થાય કે અમે ઓક્સિજન પાર્ક બનાવ્યું તો એની પાછળ અમારો તો ઘણો બધો ખર્ચો છે. અમે ફેન્સિંગ કરાવી, એની બધી ડીપ ઇરિગેશન કરાવી, ખાતર જોશે, ટ્રેક્ટર જોશે, પાણીનો ટાંકો જોશે, મોટર જોશે. તો એમાં પણ ઓક્સિજન પાર્કમાં લગભગ 8-10 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. તો આ ખર્ચાને પહોંચી વળવા માટે અમે એક નાનકડો, દરેક લોકો આ ફ્લેટમાં રહેતા હોય તમે ક્યાં ઝાડવું વાવવા જવાના, એમ અગાસી ઉપર તો વાવતા નથી. તો તમારે તમારા પોતાના નામથી, વડીલોના નામથી, કોઈની સ્મૃતિમાં, કોઈના બર્થડેમાં કોઈને ઝાડવું વાવીને ગિફ્ટ કરો તમારી યાદમાં. તો તમારી તકતી સાથે અમે ઝાડવું મોટું થઈ જાય ત્યાં સુધીની માવજત સાથેનો એક ઝાડનો કોસ્ટ 1100 રૂપિયા રાખેલું છે. આપ 1 ઝાડ વાવી શકો, આપ 5 વાવી શકો, આપ 11 વાવી શકો, આપ 21 વાવી શકો ને 51 પણ વાવી શકો. તો આ માત્ર તમે આશ્રમને ડોનેટ નથી કરતા, પણ પૂરા સમાજને તમે ઓક્સિજન ડોનેટ કરો છો. તો બધાને વિનંતી કે આપ 9904135638 ઉપર ફોન કરી અને વાત્સલ્યધામને આપના નામનું એક ઝાડવું તો કમસે કમ ડોનેટ કરો જ. બહુ જ સરસ. તો સર અહીંયા કોઈને જન્મદિવસ છે, મેરેજ એનિવર્સરી છે, વડીલો પાછળ કોઈ તિથિ કરવી હોય તો તેની માટે કંઈ? ચોક્કસ બેન, અહીંયા આમ તો આશ્રમ અમે ઉત્સવ માટે જ બનાવેલો છે. આ તો કોવિડે થોડાક અમને રોકી દીધા છે, નકર આ જે કઈ નહીતર આ સંકુલ છે ને એકચ્યુઅલી કોઈ સંસ્થા માટે, આ પબ્લિક માટે હતું. કોઈ આ તમારી એનિવર્સરી તમે અહીંયા આવો, ઉત્સવ કરો અને વડીલોને ઉત્સવનો પાર્ટ બનાવો એટલે એની જીવનનો એક દી ઉત્સાહ પૂરો થઈ ગયો. બીજે દિવસે કોકનો બર્થડે હોય, ત્રીજે દિવસે કોકનું કંઈક હોય, તો બધા કંઈક ને કંઈક યુનિક રીતે ઉજવતા હોય. બધા પાસે કંઈક સંસ્કારિક ફેમિલી હોય, અહીંયા આવે ને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવે તો વડીલોના પાર્ટ બને. તો આવો આનંદનો અમારો આખો મેઇન એમ હતો. પણ અત્યારે કોવિડના હિસાબે અમે લોકોની અહીંયા એનો ગેધરિંગ માટે થોડું સ્ટોપ કરેલું છે. પણ આજે પણ અમારી પાસે ઘણા બધા લોકો પોતાનો બર્થડે હોય કે એમના વડીલની કોઈ તિથિ હોય કે લગ્ન એનિવર્સરી હોય તો આખા દિવસનું જમણવાર કરાવી શકે છે. પછી ગાયત્રી યજ્ઞ પોતે કરાવી શકે છે. કોઈ વડીલોની યાદમાં સાંજે સત્સંગ રાખવો હોય તો એ સત્સંગ કરાવી શકે છે. ખાલી ફ્રૂટ આપવું હોય વડીલોને તો ફ્રૂટ દાન કરી શકે છે. આવી પોતાની યાદગાર એ દિવસ આજ માની લો કે આપણને ખ્યાલ છે કે આજે આપણે રેસ્ટોરન્ટમાં નથી જતા તો નાનામાં નાનો માણસ આજે કેક મંગાવે તો એ 500,000 રૂપિયાની થતી હોય, રેસ્ટોરન્ટમાં જાય તો 2-5 હજાર રૂપિયાનું બિલ થતું હોય, તે માંડીને 50,000 લાખે વાપરતો હોય. તો એ ઉદ્દેશ છે કે ભાઈ આવા સત્કર્મમાં કંઈક વાપરશો તો જીવનભર તમને યાદ રહેશે. અને એ બર્થડેનું અમે અહીંયા બધાને જમણવાર કરે એનો વિડીયો પણ એમને મોકલતા હોય કે તમારો આજે બર્થડે છે એના જમણવારનો 3 ટાઈમ વડીલોએ કેવો આનંદ લીધો. તો પણ એક મોટી ખુશીની વાત છે. તો આવી રીતે કોવિડ પિરિયડમાં ચલાવીએ છીએ અને આશા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધું 2-4 મહિનામાં નિપટી જાય અને આપણે પાછા હતા એવા થઈ જાય. ચોક્કસ. અને અહીં કોઈને જો ડોનેશન આપવું હોય તો કેવી રીતના આપવાનું છે? કેશમાં આપવાનું છે, કોઈ વસ્તુ આપવાની છે, એ વિશે તમે થોડી માહિતી. અહીંયા અમે 3 ટાઈપના ડોનેશન ફંડમાં લઈએ છીએ. એક તો માની લો કે અમે અત્યારે અમારો ફેઝ 3નો પ્રોજેક્ટ છે અશોક વાટિકા, એમાં 8 કોટેજ અમારા બનાવવાના બાકી છે. તો એના 8માંથી 1 કોટેજનું દાન મળી ગયું છે, 7 કોટેજ બાકી છે. તો એકદમ મોડર્ન કોટેજ બનાવીએ છીએ, વેલ ફર્નિશ. તો 1 કોટેજનું ડોનેશનના 3.5 લાખ રૂપિયા છે, 3,51,000 રૂપિયા. તો કોઈને મોટું ડોનેશન કરવું હોય તો એ કરી શકે.
બીજું જે અહીંની જરૂરિયાત હોય, જેમ કે અન્નની જરૂરિયાત રહેતી હોય, કઠોળની જરૂરિયાત રહેતી હોય, તેલ, ઘી, આવી બધી જરૂરિયાત, તો જનરલી અમે કોઈ પૂછીને કે ભાઈ તમારે કેટલાનું દેવું છે, 500 રૂપિયા, 5000 કે 50,000, તો અમારા કોઠાર રૂમમાં અમે ચેક કરીએ શું ઘટે છે. આજે કોઈ ઘી દેવું હોય પણ ઘી પડ્યું હોય ને ઘટતી હોય એકચ્યુઅલી ચટણી, બરોબર, તો સમજાય કે ભાઈ તમારે દેવું છે તો અન્ન, તો જે જરૂરિયાત વસ્તુ હોય એ જ લેતા હોઈએ છીએ. પછી ઘણીવાર ધાબળામાં પણ આવું થતું હોય કે બધાનો ઉદ્દેશ હોય કે શિયાળામાં બધા ધાબળા વિતરણ કરતા હોય, અલગ અલગ સંસ્થા, પર્સનલ, મોટી કંપની, NGO. તો વાત્સલ્યધામ ખાસ માની લો કંઈ ઘણીવાર એવું બનતું હોય અમારી પાસે જે વસ્તુ હોય એ વસ્તુ કોઈ ડાયરેક્ટ લઈને આવે તો અમે એને કહેતા હોય કે અમારી પાસે ઓલરેડી એક વ્યક્તિ દીઠ 3 ધાબળા છે, બીજી જરૂરિયાતવાળી સંસ્થાને આપશો તો એને વધુ કામ લાગશે. એટલે બને ત્યાં સુધી દાન એવું લેતા હોય જે એકચ્યુઅલી અમારી જરૂરિયાતનું છે. અને રેગ્યુલર દાનની વાત કરીએ તો અમારે ત્યાં ડેઇલી જમણવાર હોય છે. સવારે નાસ્તો કોઈને કરાવવો હોય તો 2100 રૂપિયા ચાર્જ છે, બપોરનું જમણવાર કરાવવું હોય તો 5100 રૂપિયા ચાર્જ છે, અને સાંજનું જમણવાર કરાવવું હોય આખું તો એનો 3100 રૂપિયા ચાર્જ છે, અને આખા દિવસનું કોઈને જમણવાર કરાવવું હોય તો 7500 રૂપિયા ચાર્જ છે. તો આવી રીતે જમણવારની સ્કીમ છે. અને મેં તમને ઝાડની વાત કરી કે ઝાડ ડોનેટ કરવું હોય તો 1100 રૂપિયા છે. અને પછી યથાશક્તિ અનુસાર કંઈ પણ દાન તમે કરી શકો. એના માધ્યમ છે અમે ડિજિટલ ડોનેશન લઈએ છીએ, ઓનલાઈન બેન્કિંગ લઈએ છીએ, ચેકથી પણ લઈએ છીએ અને કેશથી પણ લઈએ છીએ આખું. તો આપ સર્વેને વિનંતી છે કે માત્ર વાત્સલ્યધામ નહીં પણ કોઈ પણ સારી સંસ્થાને આપ ડોનેશન કરો. એમાંનો અમારો ડિફરન્ટ એ છે કે અમારી સંસ્થા તમામ સર્ટિફિકેટો સાથે રજિસ્ટર્ડ છે. તો આપ કોઈ કંપનીમાંથી ડોનેટ કરવા માંગતા હોય કે પર્સનલ એકાઉન્ટમાંથી ડોનેટ કરવા માંગતા હોય, આપને ATG સર્ટિફિકેટ જે ઇન્કમ ટેક્સમાં આપણને પૂરેપૂરું રિબેટ મળશે આખું છે. અને તમામ વસ્તુની અમે તમને રિસિપ્ટ ઇમિડિયેટલી ડિજિટલ ડોનેશનથી પણ આપીએ છીએ. જામનગરના કોઈ પણ એરિયામાંથી આપ ડોનેશન આપવા માંગતા હો તો અમારા ટીમના મેમ્બર આપની ઘર ઓફિસેથી પણ કલેક્ટ કરી શકે છે. એ વસ્તુના રૂપે પણ હોઈ શકે, ચેકના રૂપે પણ હોઈ શકે અને કેશના રૂપે પણ હોઈ શકે. તો આવા કપરા સમયમાં આપ વિચારો કે અમે માર્ચ 2020થી અહીંયા કોઈ પણ ડોનરને અથવા તો બીજા કોઈ પણ વિઝિટરને અને તમામ એક્ટિવિટી જેનાથી અમારું ડોનેશન ફંડ જનરેટ થતું હતું એવી તમામ એક્ટિવિટી વૃદ્ધોની હેલ્થ માટે અમે બંધ કરી દીધી છે. તો ડોનેશનમાં અને ચલાવવામાં ખાસી ચેલેન્જ હતી. ભગવાનની દયા છે પણ અમે ચેલેન્જને બીટ કર્યા. પણ આ સંસ્થા ચલાવવામાં દર મહિને 4 થી 5 લાખ રૂપિયા જેવો ખર્ચો થતો હોય, ઇન્ક્લુડેડ મેડિકલ, કારણ કે ઘણા ઓપરેશન ગોળાના એવા થતા હોય તો બહુ બધા ખર્ચા લાગતા હોય. તો બધા લોકોને વિનંતી છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, થોડોક હાથ લંબાવો. આપણા માટે તો બધા કમાય છે અને પોતાના ફેમિલીનું તો બધા ધ્યાન રાખતા જ હોય. જ્યારે બીજા પ્રત્યે દયાભાવ આવે ત્યારે જ સાચું જીવન. બહુ જ સરસ. ડેલી મોર્નિંગના યોગા થાય છે. બરાબર. અને સાંજે જેટલા પણ લેડીઝ હોય અહીંયા CCTV થી પ્રોટેક્ટેડ છે. બરાબર. ને પ્લસ આમાં જેવી રીતના માણસોની વેઇટિંગ છે એવી રીતના પક્ષીઓની પણ વેઇટિંગ આવે છે. એટલે હરેક વાઈફાઈ ના રાઉટર ઉપર એમને પોતાનો માળો બનાવી દીધો છે. વાહ. અત્યારના તમને જામનગરમાં ચકલીઓ નહીં જોવા મળે પણ અહીંયા તમને મળી જશે ઘણી બધી. જેમાં 2 સેપરેટ બેડ્સ આપેલા છે. બરાબર. અલગ અલગ શું હોય કોઈની સાથે પ્રોબ્લેમ સુવામાં થતો હોય તો એને સિંગલ બેડ મળી શકે એમ. કબૂટ ખુલ્લું છે તો કોઈ સામાન છે ખાલી છે. પછી આ અમારી વિન્ડો એમાંથી તમને આખો બહારનો નજારો સરસ. બહારનો નજારો મળી શકે.
આ ને તમે આ વિન્ડો ખોલીને તો ફૂલ તમને હવા મળી હમ. સરસ બહારનું સરસ એટમોસ્ફિયર રહે. બાથરૂમ ને ટોયલેટ બે અલગ અલગ આપેલા છે. Okay, હા. જેમાં બે રહેવાસી રહેતા હોય હા. એમને કોઈ દી ડિસ્પ્યુટ ન થાય હા કે કોઈ એક નાવા ગયો હા. હોય કોઈ ટોયલેટ ને બધાય ટોયલેટ અને બાથરૂમમાં ગ્રેબ હેન્ડલ્સ આપેલા છે બરાબર. જેનાથી ઈ કંટ્રોલ કરી શકે. અપર વેસ્ટર્ન છે. સરસ. સોલારથી એમને ગરમ પાણી મળે છે અને સાથોસાથ અમે અહીંયા મ્યુઝિક સિસ્ટમ પણ આપેલી છે એમ. જેમાં એમને યોગા અથવા મેડિટેશન કરવું હોય હમ. સવાર અને સાંજે એમાં મ્યુઝિક વાપરાવીએ. હમ. આ સરસ છે મારું બધું. આ વોકર છે એ સારું છે. અને આનો સૌથી વધારે વસ્તુ કે જે તમે કેરી ડોર હા. એનર્જી હોય ને એ પાર્ટમાંથી બહુ મસ્ત વસ્તુ. પાણી માટે તો બોર ને બધું એવું હશે ને કાંઈ?